નમસ્કાર મિત્રો, આજે આપની સમક્ષ એક નવા વિષયને લઈને મળવાનું થયું છે. 8મી માર્ચ વિશ્વ મહિલા દિવસ અથવા તો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને આપ જાણો છો કે ડીસાની જાણીતી રેડિયો ચેનલ 90.0 FM રેડિયો મધુરમ ઉપર આવા દરેક દિવસ, દરેક વિષય, દરેક નવી વાતને લઈને એક સંવાદ આપની સમક્ષ મૂકવામાં આવે છે. એના માટે વિવિધ તજજ્ઞો, એના નિષ્ણાતો, એના અધિકારી વક્તાઓ એની પાસેથી માર્ગદર્શન લેવામાં આવે છે અને ડીસા તેમજ આજુબાજુની જનતા એનો સંપૂર્ણ લાભ લઈ શકે એવો પ્રયાસ રેડિયો મધુરમ દ્વારા અવિરતપણે ચાલી રહ્યો છે. મિત્રો, આજે 8 માર્ચ અને 8 માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. વિશ્વમાં મહિલાઓની સંખ્યા પ્રાય 50% છે એવું કહેવામાં આવે, ગણવામાં આવે, માનવામાં આવે અથવા તો છે એવું સ્વીકારવામાં આવે. 50% જેની સંખ્યા છે તેની અવગણના કોઈ હિસાબે થઈ શકે નહીં, પોસાઈ શકે નહીં. કોઈ ધર્મ, કોઈ સંસ્કૃતિ, કોઈ પ્રજા, કોઈ જાતિ એવું કરે નહીં, કરી શકે નહીં, કરવું જોઈએ નહીં. ખાસ કરીને ભારતની વાત કરવામાં આવે અને એમાં પણ જેને સનાતન હિન્દુ ધર્મ કહેવામાં આવે છે, કેમ કે પ્રાયઃ બહુધા આ દેશ સનાતનીઓનો રહ્યો છે, હિન્દુઓનો રહ્યો છે, એટલે હિન્દુ પરંપરાઓનો અહીંયા વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. આપણે ત્યાં નારી તુ નારાયણી, યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા વગેરે સુપ્રસિદ્ધ એવી ઉક્તિઓ છે કે જેમાં નારીનું અભિવાદન, અભિનંદન કરવાનો એક સિલસિલો ચાલ્યો છે. તમામ વેદ પુરાણથી લઈ અને આધુનિક જે લોકોએ સનાતન ધર્મના વૃક્ષની છાયામાં પોતાનો ઉછેર કર્યો છે એ બધા જ લોકો નારીને સન્માન આપવા ટેવાયેલા છે. એ જ શિક્ષા સનાતન ધર્મના તમામ ગ્રંથો દ્વારા મળ્યું છે. તો પછી આ 8 માર્ચ એનો સંબંધ શું? 8 માર્ચ શું કામ? મહિલા દિવસ શું કામ? મહિલા દિવસની શરૂઆત કેવી રીતે થઈ? આ બધી જ વસ્તુઓ આપણે આગળ ચર્ચવાના છીએ. અને આજે આપણી વચ્ચે આપણા મહેમાન આપણી રેડિયોની કચેરીમાં જે પધાર્યા છે, આપણા સ્ટુડિયોમાં વિદુષી ડોક્ટર ગાર્ગી પંડિત, આપનું સ્વાગત છે. ખૂબ ખૂબ નમસ્કાર. નમસ્કાર. ડોક્ટર ગાર્ગી પંડિતનો પણ આપને પરિચય આપીશ અને 8 માર્ચનો પણ પરિચય આપીશ. ડોક્ટર ગાર્ગી પંડિત તેઓ અદ્વૈત વેદાંત અને અધ્યાત્મ રામાયણ આ વિષય ઉપર PhD સુધી અભ્યાસ કરેલા છે. વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હાથે અમને ગોલ્ડ મેડલ એનાયત થયેલો છે. તેમને માઘ પુરસ્કાર જેવો જાણીતો વિદ્વત્તાનો એવોર્ડ પણ આપવામાં આવેલો છે. એનાથી એ વિશેષ સનાતન વૈદિક ધર્માનુરાગી ટ્રસ્ટ અને એના સ્થાપક એટલે સદગુરુદેવ બ્રહ્મલીન પૂજ્યપાદ શ્રી ચંદ્રશેખર પંડિતજી મહારાજ, જેમને મોબાઈલ યુનિવર્સિટી તરીકે ઓળખવામાં આવે છે, અને વિધર્મ ચક્ર વિદારણ દક્ષ મહારથ અર્થાત સ્વધર્મ ચક્ર સંરક્ષણ દક્ષ મહારથની ઉપાધિથી તેઓ વિભૂષિત થયેલા છે. તેઓના ડોક્ટર ગાર્ગી પંડિત સંતાન છે, એટલે એમના રક્તમાં સનાતનની વાતો પડેલી છે. વિશેષ શું પરિચય આપવાનો? એમણે છેલ્લા કેટલાય વર્ષો વડોદરામાં ભિન્ન ભિન્ન કોલેજ સ્કૂલોમાં પોતાના શિક્ષણથી અથવા પોતાના અનુભવથી અલગ અલગ વિષયો ભણાવ્યા છે. અને વિશેષ કરીને યોગ, ફિલોસોફી અને વેદાંતના વિષય ઉપર મોરારજી દેસાઈ કોલેજમાં તેઓ લેક્ચરર પણ રહ્યા છે. રામાયણ, ભાગવત, મહાભારત, ઉપનિષદ, શંકરાચાર્યજીના અનેક સ્તોત્ર, શિવપુરાણ, દેવી ભાગવત, આવા અનેક વિષય ઉપર તેઓના પ્રવચનો ભારતના ખૂણે ખૂણે થયા છે. આમ ટૂંકમાં કહીએ તો તેઓ એક અધિકારી વક્તા છે. આજના વિષયની જ્યાં સુધી વાત કરીએ છીએ તો 8મી માર્ચ, ગાર્ગીબેન હું ન ભૂલતો હોઉં તો 1911માં આનો પ્રારંભ આપણે ત્યાં થયો. એની પહેલા મહિલા દિવસ ઉજવવાની કોઈ પ્રથા નહોતી વિશ્વમાં. અને ખાસ કરીને 1908માં
એક આંદોલન ચાલ્યું, 7-8નો જે અરસો હતો એમાં એક આંદોલન ચાલ્યું. અને એ આંદોલન એટલા માટે હતું કે મહિલાઓને વધારે સેલેરી આપવામાં આવે, મહિલાઓના કામના કલાકો ઘટાડવામાં આવે અને મહિલાઓને વોટનો અધિકાર મળે. એનો મતલબ એવો કે વોટનો અધિકાર નહોતો તો વોટનો અધિકાર આપવા માટેની ઝુંબેશ ચાલી હોય, આવી એક વાત છે. અને ત્યારે જર્મન એક્ટિવિસ્ટ ક્લારા જેટિકન કરીને અને એમણે આ આંદોલન ઉપાડ્યું અને લેનિને એ વસ્તુને આગળ લઈ જવામાં સમર્થન આપ્યું અથવા સિંહ ફાળો વ્યક્ત કર્યો. અને સૌથી પહેલા 1911માં જર્મન, સ્વિસ અને ઓસ્ટ્રિયામાં આ 3 દેશોએ વિશ્વ ગ્રાહક દિવસ અથવા તો એમના ત્યાં રાષ્ટ્રીય ગ્રાહક દિવસની ઉજવણી કરી. એના પછીનો જે ગાળો આવ્યો, ધીરે ધીરે આ વસ્તુનો વ્યાપ વધ્યો અને 1975માં સંયુક્ત રાષ્ટ્ર સંઘે ઠરાવ પસાર કર્યો અને એવું કહ્યું કે મહિલા દિવસની ઉજવણી બધાએ કરવી જોઈએ. એક દિશા નિર્દેશ આપ્યો, જેમ ગ્રાહક દિવસ માટે આપ્યો, બાકીના દિવસો જમણા યોગ દિવસ માટે આપણે ધ્યાનમાં છે કે કર્યો. એવી રીતે સંયુક્ત રાષ્ટ્ર સંઘે કહ્યું કે વિશ્વ મહિલા દિવસ તરીકે એની ઉજવણી કરવી જોઈએ અને એ દિવસ એટલે 8 માર્ચ. અને એના પછી સંપૂર્ણ દુનિયામાં એનો ફેલાવો થયો. અમેરિકાથી લઈને ભારતથી લઈને રશિયા, ચીન બધા જ લોકોએ વાતને સ્વીકૃતિ આપી. આજે પણ કેટલાય દેશો યુરોપના એમાં 8 માર્ચે આખો દિવસની રજા આપવામાં આવે છે. જેમ આપણે ત્યાં શિવરાત્રી કે રામનવમી કે જન્માષ્ટમી રજા હોય છે, એવી રાષ્ટ્રીય મહિલા દિવસ કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની છુટ્ટી આપવામાં આવે છે. ચાઇનામાં અડધા દિવસની છુટ્ટી આપવામાં આવે છે મહિલાઓને, જે મહિલા કર્મચારીઓ છે અને અડધો દિવસ રજા આપવામાં આવે છે. તો આ જે વાતો છે એ આપણને દેખાડે છે કે સ્ત્રી ઉત્થાન અથવા સ્ત્રી સંરક્ષણ અથવા સશક્તિકરણ, એના માટે કરીને આ બધા જ પ્રયાસો મૂળમાં છે. એટલે બધાનું ગોલ, એમ, લક્ષ્ય એ ત્યાં જઈને અટકે છે કે સ્ત્રી સશક્ત થવી જોઈએ. મહિલા સશક્તિકરણ હશે તો સમાજ સશક્ત થશે. તો ભૂતકાળમાં જે આ પ્રચાર છે કે મહિલાઓ સશક્ત નહોતી, આ કેટલી સાચી છે? અથવા તો મહિલાઓમાં શિક્ષણનો વ્યાપ નહોતો, શું આ સાચી વાત છે? અથવા ભારત હોય કે ભારતની બહાર સ્ત્રીઓનું શોષણ સતત થતું રહ્યું છે પુરુષ વર્ગ દ્વારા, આ કેટલા અંશે તથ્યવાળી વાત છે? અથવા મહિલાઓને વોટ આપવાનો અધિકાર દુનિયામાં ક્યાંય નહીં હોય તો જ એની શરૂઆત થઈ જશે. તો વોટ આપવા માટે કરીને જે દિવસની ઉજવણી આપવામાં આવી, તો શું મહિલાઓને મતાધિકાર ભારતમાં હતો જ નહીં? અથવા મહિલાઓનું સાંભળવામાં આવતું નહોતું? અથવા રાજ્ય કે શાસન અથવા તો સમાજ એ મહિલાઓની વાતોની અવગણના કરતું હતું? આ વાત આપના અંશે અથવા આપની દૃષ્ટિએ અથવા આપના અભ્યાસ કે અધ્યયન પછી શું લાગે છે કે આ વાત કેટલી તથ્યવાળી છે? યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. શક્તિરૂપેણ સંસ્થિતા, જે શક્તિરૂપિણી છે તે જ, અને જે શક્તિ રૂપે પ્રસ્થાપિત છે, સ્થાપિત છે, ખ્યાપિત છે, પ્રસિદ્ધ છે તેવી દેવી. તમારા પ્રશ્નના ઉત્તરમાં હું પ્રતિપ્રશ્ન કરીશ. જો મતાધિકારનો અધિકાર, આપણે મતાધિકારથી શરૂઆત કરીને બાકીના પ્રશ્નો પણ જવાબ આપીએ છીએ. તો આપનો પ્રશ્ન હતો કે મતાધિકાર હતો કે નહીં, એટલે મતનો અધિકાર હતો કે નહીં. હવે મતના અધિકારની વાત કરતા થી પણ વધુ એક અધિકારની વાત તમને હું કરું તો કૈકેયીએ આખો સત્તા પલટો કરી નાખ્યો, તખતો જ બદલી નાખ્યો. જ્યારે ભગવાન શ્રી રામને રાજ્યાભિષેક થવાનો હતો અને એમને સત્તા ઉપર એટલે રાજગાદી પર બેસાડવાના હતા, તે દરમિયાન કૈકેયીએ પોતાના વચન અને વરદાન રૂપે વચનોની પ્રાપ્તિ કરી દશરથના માધ્યમથી એમને આખો સત્તામાં પરિવર્તન કર્યો. એટલું જ નહીં, પોતાના પુત્ર ભરતનું રાજ્ય પણ સુરક્ષિત કર્યું. એટલે સત્તાધીશ કોઈ નિર્ણય લે તો પણ એ એમાં ચંચુપાત કરી શકે, હસ્તક્ષેપ કરી શકે અથવા બદલવાની તાકાત ધરાવે છે. એટલા હદ સુધી કે આખો સત્તાધીશને પણ એમની વાત માનવી પડી. અને કોઈ સામાન્ય રાજાની વાત છે જ નહીં. દશરથ તો પોતે ચક્રવર્તી સમ્રાટ છે. ચક્રવર્તી સમ્રાટને પણ પોતાના આપેલા વચનને પાળવા માટે પોતે જ એની ઈચ્છા કરી છે. માત્ર પોતે જ કરી છે એવું નહીં. આપણે ત્યાં રામરાજ્ય તો એટલે રામરાજ્યના પૂર્વે એટલે અયોધ્યાનું રાજ્ય અને ઇક્ષ્વાકુ વંશના રાજાઓનું રાજ્ય તેવું હતું કે લોકશાહી હતું, એ વૈદિક લોકશાહી હતી.
અને વૈદિક સમાજવાદ ત્યાં સ્થાપિત હતો. તો એવા સમયમાં કે જ્યારે લોકોની પ્રબળ ઈચ્છા હતી, પરિવારજનોની પ્રબળ ઈચ્છા હતી, મંત્રીમંડળ અને ઋષિ મંડળ પણ એ ઈચ્છતું હતું કે શ્રી રામ રાજા બને, એ વાતને પરિવર્તિત કરીને એટલે એક તરફ એકલી કઈ હા, અને બીજી તરફ આખો સમાજ આખો સમાજ અને એ સમાજમાં પણ મંત્રીમંડળ થી માંડીને ઋષિ મંડળ, રાજસત્તા, પરિવાર એટલે રાજ પરિવાર અને અયોધ્યા, આ બધાની સામે માત્ર ને માત્ર કૈકેયીને આપેલા વચનની પૂર્તિ. એટલે જો સ્ત્રીનો અધિકાર ન હોય અને સ્ત્રીને મત આપવાનો અધિકાર નહીં, સ્ત્રીના વચનની પૂર્તિથી આખી સત્તા પરિવર્તિત થઈ. એટલે આમ તો કેવળ સત્તા પરિવર્તિત થયાની જગ્યાએ જો એમ કહીએ કે બંધારણમાં જ એમેન્ડમેન્ટ કર્યું તોય ખોટું નથી. હા, પણ બંધારણમાં અમેન્ડમેન્ટ એટલા માટે નથી કારણ કે આગળ જતા એ અમેન્ડમેન્ટના પરિણામો ન દેખાય. બરાબર. એટલે બંધારણનું અમેન્ડમેન્ટ ન કરીએ, પણ એકવાર સત્તા પરિવર્તન કરવાની તો એમને ઈચ્છા વ્યક્ત કરી એટલું જ નહીં, એમને કરીને દેખાડ્યું. એનાથી પૂર્વના ઇતિહાસમાં હું તમને થોડુંક ઐતિહાસિક એટલે પ્રાચીન ઇતિહાસ તરફ પણ લઈ જઈશ. એનાથી થોડા પુરાતન ઇતિહાસમાં જાઓ એટલે આપણે ત્યાં વેન નામનો અત્યાચારી રાજા થયો. એટલો બધો અત્યાચાર કરતો ને એટલો બધો દુરાચારી હતો. પૃથુના પિતા વેન. અને એ જે થયા એ ભગવાન મનુના વંશમાં જ થયા. મનુના ત્યાં ઉત્તાનપાદ નામે રાજા થયા, એમને ત્યાં ધ્રુવ થયા અને ધ્રુવના આગળ જ એમની કેટલી પેઢીઓ પછી અંગ થયા અને અંગના પુત્ર વેન થયા. પણ વાત એવી છે કે વેન દુરાચારી અત્યાચારી શાસક હતા અને લોકો એટલા બધા ત્રસ્ત હતા કે એકવાર એવી પ્રસંગ બન્યો, એવી ઘટના થઈ કે ઋષિઓએ શાપ આપ્યો અને વેનને ત્યાં ને ત્યાં પરાસ્ત કર્યો એવું નહીં, આમ જોવા જાવ તો એનો વધ કર્યો. આ વધ કર્યા પછી વેનના શરીરને એટલે એની ડેડ બોડીને સાચવી કોણે રાખી? તો એમની માં સુનિતાએ. જો હવે કોઈ સત્તા સ્ત્રીની હોત જ નહીં અને સ્ત્રીઓ ન કરી શકત તો ઋષિઓએ જેને શાપ આપી અને જેનો વધ કર્યો છે એવા વેનનું શરીર સુનિતાએ સાચવી રાખ્યું. એટલે એની પોતાની સ્વતંત્ર સત્તાઓ છે. એટલે મહારાણી તરીકેની સત્તાઓ પણ છે અને મા તરીકેની સત્તાઓ પણ છે. આ બંને સત્તાઓનો ઉપયોગ કરી અને વેનના શરીરને સાચવવામાં આવ્યું અને પછી આગળ ઘટના એવી થાય છે કે વેનના શરીરનું જ મંથન કરી અને પૃથુની ઉત્પત્તિ છે. અત્યારે આપણે પૃથુની ઉત્પત્તિની વાત નથી કરતા. વાત તો એવી છે કે સ્ત્રીઓ પાસે સત્તા હતી કે નહીં. તમે જે વાત કરી રહ્યા છો કે વોટના અધિકારની વાત કરી રહ્યો છો, તો આ વોટના અધિકારથી પણ વિશેષ અધિકાર એટલે સત્તામાં કોને બેસાડવો અથવા રાજગાદી પર કોને બેસાડવો અને સત્તા કેવી રીતે પરિવર્તન થાય, પોતાના વચનથી થાય, પોતાની ઈચ્છાથી થાય, પોતાની કોઈ સંકલ્પથી થાય. તો અહીંયા સુનિતાએ પણ સંકલ્પ કર્યો અને શવને રાખી મૂક્યું. એનાથી પૂર્વ વાત કરો તો ધ્રુવ, જેના વંશમાં વેન રાજા થયો, તે ધ્રુવની વાત જુઓ. હવે ધ્રુવ બહુ નાનો બાળક હતો, પોતાના પિતાના ખોળામાં બેસવાની ઈચ્છા ધરાવતો હતો. કથા બધાને જ ખબર છે. મારી વાત કથાની નથી, મારી વાત સ્ત્રીનો અધિકારની વાત છે. અથવા સ્ત્રી એ વખતે એના પાસે કેટલા પાવર હતા, એની સત્તા કેટલી હતી, એનું સામર્થ્ય કેવું હતું. અને ત્યાં રાજાના ગોદમાં આવીને બેસે છે અને એને હટાડી મૂકે છે અને એવું કહે છે કે જો તારે આ ગોદમાં બેસવું હોય તો ભગવાનની શરણમાં જા અને ભગવાન પ્રસન્ન થાય તો વરદાન માંગ કે સુરુચિના ગર્ભથી તારો જન્મ થાય અને પછી તું બેસ. એટલે ભગવાન વરદાન આપે એટલું પણ પર્યાપ્ત નથી. સુરુચિના ગર્ભથી આવે એ આગળની વાત. એટલે ભગવાન પણ જો વરદાન આપીને એવું કે તું તારા પિતાની ખોળામાં બેસ તો એ પર્યાપ્ત નથી. તું મારા ગર્ભથી જન્મ લે અને પછી હું તને અધિકાર આપું. એટલે સત્તાધીશ, સર્વ સત્તાધીશ એવા પરમાત્માના વરદાન કરતા પણ એની વાત એને વિશેષ દેખાય છે. એ એની ભૂલ છે, એનું અજ્ઞાન છે, એનો મોહ છે, પછીની વાત છે. પણ આ વાત એને કહી એટલે વાત પોતાની નથી મૂકી શકતી, પોતાનો મત કે અધિકાર રજૂ નથી કરી શકતી એવી કોઈ વાત આપને જોવા ન મળે. હવે બીજી વાત એવી રહી કે સ્ત્રીઓનું શોષણ થતું હતું કે નહોતું થતું, સ્ત્રીઓને શિક્ષા દીક્ષાનો અધિકાર હતો કે નહીં. આપે મારું હમણાં પરિચય કરાવ્યો અને મારું નામ ગાર્ગી. મારું નામ જેના પરથી રાખવામાં આવ્યું છે, જેવી રીતે આજે પણ કોઈનું નામ રામ હોય, શિવા હોય, લક્ષ્મણ હોય, એટલે પૂર્વે ક્યાંક કોઈ નામ છે, તો એવું મારું નામ જેના ઉપરથી રાખવામાં આવ્યું છે એ ઋષિકા છે. અને બૃહદારણ્યક ઉપનિષદોમાં ગાર્ગી એક વિદુષી છે અને ગાર્ગી બ્રહ્મવાદિની તરીકે પ્રખ્યાત છે.
હવે એ બ્રહ્મવાદીની ગાર્ગી જો હતી તો એ બ્રહ્મવાદીની ઘરમાં બેઠા બેઠા થઈ ગઈ? એ સંભવ જ નથી. એ સંભવ જ નથી. અચ્છા, તમે બૃહદારણ્યક ઉપનિષદમાં યાજ્ઞવલ્ક સાથેનો સંવાદ જોશો અને યાજ્ઞવલ્ક જનકના સભામાં સંવાદ કરે છે અને એમાં અલગ અલગ ઋષિઓ સાથેનો શાસ્ત્રાર્થ છે. એ શાસ્ત્રાર્થમાં કહોડ નામના ઋષિ છે, શાકલ્ય નામના ઋષિ છે, આ બધા ઋષિઓ સાથેનો શાસ્ત્રાર્થ છે. એ વખતે ગાર્ગી પણ ઊભા થઈ અને પોતાની વાત મૂકે છે. જો સભામાં બેસવાનો અધિકાર નહોતો તો ગાર્ગી સભામાં ઉપસ્થિત કેવી રીતે હતા? એનો મતલબ અધિકાર હતો. અધિકાર હતો. અચ્છા, સભામાં બેસવાનો અધિકાર એટલું જ નહીં, સભામાં તો રાણીઓ પણ બેસતી હતી, પણ એક ઋષિ, અને એ ઋષિ પણ સાધારણ નથી, શુક્લ યજુર્વેદના દ્રષ્ટા એવા યાજ્ઞવલ્ક ઋષિની સામે પ્રશ્ન કરવાનો અને પ્રશ્ન પછી શાસ્ત્રાર્થ કરવાનો, એકવાર બેસાડી દીધા પછી ફરીવાર ઊભા થવાનું, આ કામ જો એને કોઈ સત્તા, કોઈ અધિકાર નહોતો તો આ કામ એમને કેવી રીતે કર્યું? એનો મતલબ જ કે સ્ત્રીઓને શિક્ષણનો અધિકાર નહોતો એ વાતમાં હું તથ્ય સમજતી નથી. હા, શિક્ષણ કેવું મેળવવું અને કોની પાસે મેળવવું એ માટે અવશ્ય વિવેક બુદ્ધિ હતી. આપણે ત્યાં મેધાતિથિના ત્યાં જ્યારે અરુંધતીનો જન્મ થાય છે ત્યારે અરુંધતીને લઈ અને મેધાતિથિ અનસૂયા પાસે જાય છે અને અનસૂયા પાસે જઈ અને એવું કહે છે કે આપને આપની શરણમાં રાખો અને અમને ભણાવો. એટલે સ્ત્રીઓને સ્ત્રીઓ પાસે ભણવા મોકલી એ વાત તો વિશેષ ચોક્કસ રૂપે હતી, પણ સ્ત્રીઓને શિક્ષણનો અધિકાર જ નથી કે ભણવું જ ન જોઈએ. તો એક વસ્તુ એવી પણ હોવી જોઈએ કે જેમ પુરુષો માટે ગુરુકુલ છે, આપણે ત્યાં બ્રાહ્મણો માટે વિશેષ કરીને, આમ તો ત્રિવર્ણ માટે, તો એવું મહિલાઓ માટે કોઈ ગુરુકુલ આપણે ત્યાં હતા? અને હતા તો એવું કોઈ ઉદાહરણ છે? હા, જ્યારે આ મેધાતિથિ અરુંધતીને લઈને જાય છે ત્યારે કોન્ફરન્સમાં જાય છે, એટલે અધિવેશનમાં જાય છે. પછી આપને બહુ જ સરસ ઘટના યાદ કરાવું કે એકવાર પાર્વતી ભગવાન શંકર પાસે આવીને એવું કહે છે કે મારે અધિવેશનમાં જવાનું છે જ્યાં દેવતાઓની સ્ત્રીઓ આવવાની છે અને મારી પાસે ઘરેણા નથી, તો હું ઘરેણા ક્યારે પહેરીને જઉં અથવા કયા ઘરેણા પહેરીને જઉં? એનો મતલબ કે અધિવેશન છે, કોન્ફરન્સ છે અને એમાં સ્ત્રીઓ જતી અને ભાગ પણ લેતી, એટલે નથી જેવું સમજવાને કારણ નથી. હા, વિશેષ રૂપે એ લોકોને કદાચ બહાર ન જવું પડે તો ઘરમાં જ, રાજમહેલમાં જ, અથવા તો જ્યાં એ રહેતા હોય, જો ઋષિઓની પત્ની હશે તો ગુરુકુલ ત્યાં એમના ઘરમાં જ હશે. અરુંધતી હોય તો અરુંધતી તો વશિષ્ઠના પત્ની છે, વશિષ્ઠ પોતે આટલું મોટું ગુરુકુલ ચલાવતા હતા, એટલે અરુંધતીને બહાર જવાની વાત તો આવતી જ નથી, ઘરમાં જ ગુરુકુલ હતું. એટલે કોઈ એવું ન કહી શકે કે અરુંધતી અશિક્ષિત હતા કે એમને જ્ઞાન નહોતું. જ્યારે અરુંધતીના તારાને સપ્તર્ષિમાં સ્થાન છે, જો સપ્તર્ષિમાં બીજા કોઈ ઋષિઓની પત્ની અને અરુંધતીનું સ્થાન છે, એનો મતલબ કે કઈક વિશેષ વાત તો હશે જ, તો જ સ્થાન છે. અને એ ભણવા માટે, જ્ઞાન મેળવવા માટે સ્કૂલમાં જ જવું પડે એવો કોઈ લો નથી, એવો કોઈ સિદ્ધાંત નથી. જ્ઞાન કોઈ પણ સ્થાનમાં ક્યાં પણ મળી શકે છે. હા, તમારી જિજ્ઞાસા હોવી જોઈએ જ્ઞાન પ્રાપ્ત કરવા. એટલે એક વાત તો એવી છે કે સ્ત્રીઓ માટે કરીને ભણવા માટે ક્યાંય આપણે ત્યાં અભ્યાસની મનાઈ હતી જ નહીં, અથવા તો ભણેલી સ્ત્રીઓના તમે ઉદાહરણો ટાંક્યા કે આટલા છે, પણ માત્ર અભ્યાસ નહીં. અહીંયા જ્યારે વુમન સશક્તિકરણ અથવા સ્ત્રી સશક્તિકરણની વાત કરીએ છીએ તો સ્ત્રી રાજનૈતિક રીતે આગળ આવે અથવા તો પ્રબળ બને, સ્ત્રી ઉદ્યોગ કરતી થાય, સ્ત્રી નોકરીમાં જાય, સ્ત્રી પોતાના અધિકારો માટે લડતી થાય, સ્ત્રી પોતાના નિર્ણયો જાતે લે, સ્ત્રી પોતે કોર્ટમાં જાય અથવા તો પતિની વિરુદ્ધ કે સાસરિયાની વિરુદ્ધ કે જેની પણ વિરુદ્ધમાં લડીને પોતાના અધિકારોને પ્રાપ્ત કરે. આ બધી વસ્તુઓનો એમાં સમાવેશ થાય છે. જો એક એક વસ્તુને લેવા જઈએ તો ઘણો લાંબો વિષય થશે, પણ મેં જ્યાં સુધી મને યાદ છે કે વાલ્મીકી રામાયણમાં એક ઘટના આવી છે કે વશિષ્ઠ એવું બોલ્યા છે કે રામજી વનમાં જાય તો સીતા પોતે એકલા હાથે રાજ્ય કરી શકે તેમ છે. બિલકુલ સાચી વાત છે આપની. તો જો આ વાત હોય તો ભારતમાં રાજકારણમાં સ્ત્રીઓ આજથી આવી એવી વાત તો ન હોવી જોઈએ. એનો મતલબ કે ભારતીય રાજનીતિમાં સ્ત્રીઓનું સ્થાન હતું. તો આવા કોઈ ઉદાહરણો આપ આપી શકો કે કેમ? ઘણી બધી જગ્યાએ તમને આ વસ્તુ જોવા મળશે. રામાયણની જ વાત કરી છે તો રામાયણની જ આપણે વાત લઈએ કે જ્યારે કૌશલ્યા એવું કહે છે કે મારી પાસે, જ્યારે કૌશલ્યા દાન આપવા માટે બેસે છે, એટલે રામજીનો રાજ્યાભિષેક છે અને કૌશલ્યા દાન આપવાના છે, ત્યારે કૌશલ્યા એવું કહે છે કે મારા અધિકાર ક્ષેત્રમાં જેટલા ગામ છે એટલા આ ગામમાંથી આટલા ગામ હું બ્રાહ્મણોને આપું છું, મારા અધિકાર ક્ષેત્રમાં જેટલી ગાયો છે એમાંથી આટલી ગાયો હું બ્રાહ્મણોને આપું છું. એનો મતલબ કે દશરથ સિવાય એમની રાણીઓના પણ અલગ અલગ અધિકારો હતા.
હા બિલકુલ હતા. અથવા એવું કહી શકાય કે દશરથનું જે સમગ્ર રાજ્ય હતું એમાંથી કેટલોક સૂબો કૌશલ્યા માટે હતો, કેટલોક સુમિત્રા માટે હતો, કેટલોક કૈકેયી માટે હતો. એટલે આગળ જ્યારે કૈકેયી અને રામજીના વનવાસની વાત આવે છે અને કૈકેયી અને દશરથ વચ્ચે સંવાદ થાય છે અને પોતાની વચનવાળી વાત એ વ્યક્ત કરે એ પહેલા દશરથ એવું એમને કહે છે કે આપ કહો તો બ્રાહ્મણને છોડી અને હું કોણ નિર્દોષને હું દંડ આપું. એનો મતલબ કે જો એ કહેશે તો આ વસ્તુ થશે. એટલે દશરથ બહુ જ પવિત્ર અને બહુ જ સત્યપૂત એવા રાજા છે અને સત્ય પરાક્રમી છે, એમાં ના જ નથી. પણ દશરથ જ્યારે આવું પૂછે છે એનો મતલબ જ કે કૈકેયીનો અધિકાર છે અથવા એને હસ્તક્ષેપ કરી શકે એવી એની પેઠ છે. અને બીજી વસ્તુ કે જ્યારે કૌશલ્યા અને કૈકેયી કે સુમિત્રા દાન આપે છે એનો મતલબ એમની પોતાની સંપત્તિ પણ છે. અચ્છા, આ સંપત્તિ કમાવા જાય એવું આવશ્યક નથી. આ સંપત્તિ બે સ્વરૂપે એમની પાસે આવી શકે. એક દાય વિભાગમાં, એટલે એમને પિતા તરફથી આવી શકે, અને બીજું એમના પતિ તરફથી આવી શકે. ક્યાંય કૌશલ્યા કમાવા ગઈ અથવા રાજ્ય શાસન કર્યું એવી વાત ના આવે, છતાં પણ એની પોતાની સંપત્તિ છે. એટલે સંપત્તિ કમાવનારની જ એ વાત જે છે એ વાત ખોટી છે. આપણે ત્યાં વૈદિક સમાજવાદ એ વાતને માનતો નથી કે જે કમાય તેની સંપત્તિ. જો કમાય તેની સંપત્તિ હોય તો પિતા કમાય છે તો પુત્રને નહીં ખવડાવે, માં કમાય છે તો પોતાની પુત્રીને ખવડાવશે નહીં. એટલે એવી વાત આપણે ત્યાં આવતી નથી કે પિતા જે કમાય એની સંપત્તિ. આપણે ત્યાં કમાય એક, એટલે આપણે ત્યાં તો હાલની જે પરિસ્થિતિ છે એમાં તો બે વસ્તુ આમને સામે અથવા તો કોન્ટ્રોવર્શિયલ દેખાય છે. એક બાજુ વાત આવે છે કે કમાય એની સંપત્તિ, અને બીજી વાત એવી વાત આવે છે કે પતિની સંપત્તિમાં પત્નીનો અધિકાર છે, ભરણ પોષણનો કાયદો છે. હા, અથવા તો મા બાપ છે ઘરડા થઈ જાય અને અધિકાર છે, અથવા 18 વર્ષનો છોકરો છોકરી નથી તો એનો અધિકાર બની જાય છે મા બાપની સંપત્તિમાં. એનો મતલબ કે તમે એક બાજુ એમ કહો છો કે કમાય એની સંપત્તિ, બીજી બાજુ એમ કહો છો કે ભરણ પોષણનો અધિકાર છે, તો બે એક સાથે કેવી રીતે થઈ શકે? એટલે આ જે કોન્ટ્રોવર્શિયલ અથવા કોન્ટ્રાડિક્શન જે છે જે હાલની પરિસ્થિતિમાં છે તે વખતે નહોતો. એટલા માટે નહોતો કારણ કે સ્ત્રીઓ કમાય તો જ એને પૈસા કે સંપત્તિ મળશે એવી વાત નહોતી. દાય વિભાગની જે વાત આવે છે એમાં પૈતૃક સંપત્તિ પર સ્ત્રીઓનો અધિકાર હતો. પણ પૈતૃક કઈ સંપત્તિ પર અધિકાર હતો કે જે ચલ સંપત્તિ હોય તેમાં. અચલ સંપત્તિમાં પુત્રનો અધિકાર હતો, પણ જે ચલ સંપત્તિ છે એટલે જે ઝવેરાત છે, દાગીના છે, હીરા છે, મોતી છે, ઘરેણા છે, આ બધી સંપત્તિ, ઇવન એમાં ગાય, ઘોડા, દાસીઓ બધું જ આવી જાય છે. તો આ બધી જ સંપત્તિ પર પુત્રીનો અધિકાર છે. એટલે બે વિભાગ કરવામાં આવે, એમાં ચલ સંપત્તિ પર પુત્રીનો અને અચલ સંપત્તિ પર પુત્રનો અધિકાર છે, એવું આપણે ત્યાં છે. હવે દાય વિભાગમાં જે પિતા તરફથી સંપત્તિ વિવાહ દરમિયાન જે પુત્રીને મળે છે એનો અધિકાર એના પતિનો નથી. એટલું જ નહીં, પતિનો શું, એના પુત્રનો પણ અધિકાર નથી. એના પર અધિકાર કોણ, તો કે એની પુત્રીનો અધિકાર છે. અને જો પુત્રી ન હોય તો પુત્રનો અધિકાર થશે, પણ કોઈ પણ હિસાબે પતિના અધિકારમાં એ સંપત્તિ આવતી નથી. એટલે પિતા જે પોતાની પુત્રીને આપે છે તેનો અધિકાર પુત્રીનો અથવા એના દૌહિત્ર કે દૌહિત્રીનો છે, નહીં કે એના જમાઈ. કે આજના કાયદામાં પણ એ વાત સ્વીકારવામાં આવી છે કે દહેજમાં જેટલી વસ્તુ, એટલે દહેજ શબ્દ એ લોકો હાલ વાપરવો કે ન વાપરવાની વાત છે, પણ દાય વિભાગ જેને કહીએ છીએ તો એ જેને પિતા તરફથી મળી હોય તો એને સ્ત્રીધન કહેવામાં આવે છે. તો એ સ્ત્રીધન ઉપર સ્ત્રીનો જ અધિકાર એવું આજનો કાયદો પણ માને છે. અને આધાર તો આપણા સ્મૃતિ ગ્રંથો છે. હા, એટલે જ્યારે શાસ્ત્રી પક્ષમાં સ્ત્રીની કોઈ સમસ્યા ઊભી થાય છે ત્યારે પહેલી વાત એવી આવે છે કે એનું સ્ત્રીધન ક્યાં છે, અને ત્યારે સર્ચ વોરંટ કાઢીને પણ પોતાની સાસરીમાંથી પોતાનું સ્ત્રીધન પાછું મેળવી શકે છે એવી કાયદાની જોગવાઈ છે. તો એક બાજુ આ વાત આવે છે અને બીજી બાજુ દહેજ ન આપવું. એક બાજુ એમ કહે છે કે પિતાની સંપત્તિમાં પુત્રીનો અધિકાર છે, અને બીજી બાજુ કહે છે કે પિતાએ કશું દહેજમાં આપવું નહીં, દહેજ લેવું નહીં. તો આ બે વાત કેવી રીતે થશે? તમને એક વાત કહું કે એક બાજુ તમે દાય વિભાગની એટલે દહેજ જેને કહો છો એ ના પાડો છો, અને બીજી બાજુ એવું કહો છો કે પુત્રીને અધિકાર છે, એટલે એ કોર્ટમાં ચડે અને ભાઈઓ સામે કેસ દાખલ કરે એ તમને મંજૂર છે. પણ પિતા અને ભાઈ પોતાની સ્વેચ્છાથી પોતાની બહેન કે પુત્રીને કંઈ આપે એમાં તમને વિરોધ છે? એનો મતલબ જે પરંપરાઓના રૂપે, રૂઢિના રૂપે સ્ત્રીઓને જે ધન મળતું હતું, આપણે ત્યાં વારંવાર એવું બોલાય છે કે બહેન બેટીઓનો અધિકાર છે, ભાણેજનો અધિકાર છે, આવું જે બોલાય છે. એટલે જે પરંપરા રૂપે પ્રેમથી, ખુશીથી, રૂઢી રીતે મળતું હતું એમાં વિરોધ અમે ઊભો કર્યો અથવા એમાં રોક લગાવી, અને બીજી બાજુ તમે એવું કહો છો કે હવે તમારો અધિકાર છે, તમે કેસ કરો. એટલે તમને પરિવારને પરિવાર નથી રહેવા દઉં ને કુટુંબને કુટુંબ નથી રહેવા દઉં.
એટલે આ બધી સ્ત્રી ઉશ્કેરણીની વાત છે, સ્ત્રી સશક્તિકરણની વાત નથી, સ્ત્રી ભંભેરણીની વાત છે. એટલે અવારનવાર અમારે ત્યાં તો એવું કહેવાતું કે જેટલો દીકરાનો અધિકાર છે એટલો દીકરીનો અધિકાર છે. પણ હવે મારા પિતાજી છે તો મારા પિતાજીની પાસે સમજો કે એક ખેતર છે, એમાં 5 એકર જમીન છે. અમે 4 ભાઈ છે, એક બેન છે, તો 1 એકર બધાના ભાગે આવી 5 એકર માંથી. તો 4 ભાઈઓ 4 એકર જમીન લે, પાંચમું જે 1 એકર છે એ 1 એકરની જેટલા પૈસા થતા હોય એટલા પૈસાનું સોનું બેનને આપી દેવાનું. એટલે એનો જે અધિકાર છે એનું કેશ રૂપાંતર કરી અને એને કોઈ ને કોઈ ધનના સ્વરૂપમાં એને પહોંચી જાય. એ જ વાત મેં કરી, અચલ સંપત્તિ ને ચલ સંપત્તિ. હું તમારી એ જ વાતને હું સમર્થન કરું છું કે એ વાત આપણે ત્યાં છે જ. એટલે દીકરીને દહેજ ન આપો આ જે વાત છે વાત ખોટી છે ને એ વાત સ્વીકારવા લાયક નથી. અથવા કાયદામાં જો આવી વાત છે તો સંશોધન કરવી જોઈએ કે આ વસ્તુ તમે જે કરી રહ્યા છો અથવા એની પરંપરાના સ્વરૂપમાં ઢાળવાની કોશિશ થઈ રહી છે એ ખોટી થઈ રહી છે. એટલે તમે દહેજ માટે જે પ્રથા શબ્દનો ઉપયોગ કરો છો ને, મને તો એનો જ વિરોધ છે. એ પ્રથા નથી, એ સ્વીકૃતિ છે, એ પરંપરા છે અને એ પ્રસન્નતાથી અપાય છે. હા, જો સાસરિયાઓ ડિમાન્ડ કરે છે તો અમારો વિરોધ છે. પણ જો પિતાજી એના પ્રેમથી આપે છે, સ્વેચ્છાએ આપે છે, તો જે પુત્રોને આપે છે એ પુત્રીને આપે છે. અને બંનેના સંપત્તિમાં જે ડિવિઝન્સ કર્યા અથવા જે વિવેકપૂર્ણ ભેદ પાડ્યો ચલચલનો એ એટલો બધો યુક્તિયુક્ત અને તર્કસંગત છે કે જેના કારણે આવનારી પેઢીમાં પણ ક્યાંય એનાથી વિખવાદ ન થાય, એટલે સંપ પણ જળવાઈ રહે. અને બીજું કે સ્ત્રીઓને જમીનના કામમાં લગાવી અને એમના પર વધારાનું બર્ડન આપવું એના કરતા એમ પણ ભલે અત્યારની સ્ત્રીઓ એવું કહેતું કે અમને શોખ નથી, પણ પ્રાય 70% સ્ત્રીઓને ઘણા ગમતા હોય છે. એટલે ઘરેણા, સુવર્ણ, ચાંદી આ સ્ત્રીઓનો છે જ, એમાં શોખ અને એમાં આનંદ મળે છે. સ્ત્રીઓને જો ઘરેણાનો શોખ ના હોય તો આ જ્વેલરી શોપ બધી બંધ થઈ જાય આવતીકાલે. એક જ દિવસમાં બંધ થઈ જાય સાહેબ. અરે શું કામ જ્વેલરી શોપ, કપડાની શોપ, બધામાં જેટલા પણ વેપાર ચાલે છે એ સ્ત્રીઓના આનંદ અને પ્રમોદના કારણે જ ચાલે છે. આ બિલકુલ 100%. એટલે વસ્તુતઃ તો સ્ત્રીને સશક્તિકરણ કરવાની જરૂર નથી, સ્ત્રીઓના કારણે આ બધા સશક્ત થઈને બેઠા છે. વાત તો ત્યાં છે કે આજે સ્ત્રીઓ છે તો આ બધા સશક્ત છે. સહેજ વિષયને થોડોક મોડ આપીએ. જી જી. આજકાલ જે સશક્તિકરણની વાતો કરે છે અથવા સશક્તિકરણની વાતો જે ચાલી રહી છે કે થઈ રહી છે અને એનો જે એક વ્યાપ વધી રહ્યો છે એમાં ક્યાંક સ્વતંત્રતાના નામે સ્વચ્છંદતા ઘૂસી રહી છે. એક આ વાત અમારા ધ્યાનમાં આવે છે. અને બીજી વાત કે એમાં એવું કહેવામાં આવે છે કે સ્ત્રીઓને જન્મ આપવાનો અધિકાર હાલનો કાયદો આપે છે. પહેલા એ પોતાના પતિની ઈચ્છાથી કરીને અથવા સાસરિયાની ઈચ્છાથી કરીને એ બાળકને જન્મ આપતી હતી અથવા એ ગર્ભવતી થતી હતી. હવે પેટમાં બાળક છે અને એ જેનો ગર્ભ છે એ સ્ત્રી જ નક્કી કરશે કે આ ગર્ભ રાખવો ન રાખવો, જન્મ આપવો ના આપવો. તો આ જે વાત છે ને તમે કેવી રીતે મૂલવો છો અથવા તમારી દ્રષ્ટિએ શું ભારતીય ઇતિહાસ અથવા સનાતન ધર્મ અથવા તો આપણી પરંપરાઓ એ આ વિષયમાં શું કહે છે અથવા શું કરવું જોઈએ? મહાભારતના વિષયમાં પિતામહ ભીષ્મથી બધા પરિચિત છે. પિતામહ ભીષ્મનું નામ કોઈને ન ખબર હોય એવું ન બને. પિતામહ ભીષ્મના જન્મની જે કથા છે એમાં એમના પિતા શાંતનુ છે અને એમની માં જે છે તે ગંગા છે. એટલે જેમનું એક નામ ગાંગેય પણ છે. હવે જુઓ, સ્ત્રીના અધિકારની વાત તો તમને શું કહું કે ભીષ્મ ગાંગેય તરીકે ઓળખાય છે, શાંતુનેય તરીકે ઓળખાતા નથી, એ ગાંગેય તરીકે ઓળખાય છે. પાંડવો કૌંતે તરીકે ઓળખાય છે. હા, પાંડવો કૌંતે તરીકે ઓળખાય છે. કર્ણ રાધે તરીકે ઓળખાય છે. તો આ તો વાત થઈ કે કેવી રીતે ઓળખાય છે. પણ એમના જન્મના પૂર્વ ગંગા અને શાંતનુનો જ્યારે વિવાહ થયો ત્યારે શરત ગંગાજીએ મૂકી અને શરત એવી મૂકી કે હું મારા બાળકને કેવી રીતે જન્મ આપું છું અને એનો ઉછેર કેવી રીતે કરું છું અથવા મારા બાળક સાથે મારો કેવો વ્યવહાર હોય છે એમાં તમે ક્યારેય મને કોઈ પ્રશ્ન નહીં કરો. અને એ જ શરતના અંતર્ગત તેઓના વિવાહ થયા અને વિવાહ થયા પછી ભીષ્મના પૂર્વ 7 બાળકો જે થયા એટલે ભીષ્મના જે 7 મોટા ભાઈઓ થયા એ 7 ભાઈઓને ગંગાજીએ પોતાના જ પાણી એટલે આદિ ભૌતિક સ્વરૂપમાં વહાવી દીધા. અને 1, 2, 3 એવા 7 પુત્રોને જ્યારે ગંગાજીએ પાણીમાં વહાવી દીધા અને 8મા પુત્ર એટલે ભીષ્મને જ્યારે ગંગાજી વહાવવા માટે ગયા ત્યારે શાંતનુ આવ્યા અને ત્યારે પ્રશ્ન કર્યો કે હવે 7 પુત્રોને તે આવી રીતે વહાવી દીધા છે, આને તો રહેવા દે. અને જ્યારે એવું કહ્યું ત્યારે ગંગાજીએ કહ્યું બસ તમે મને પ્રશ્ન કર્યો છે, હવે હું તમારાથી દૂર થઈશ. એટલે પ્રશ્ન પૂછવાનો પણ અધિકાર નહીં રહ્યો. હા, અને એ શરતે જ વિવાહ થયો હતો. એટલે જો અધિકારની વાત હોય અને પોતાની ઈચ્છાથી નહીં પતિની માત્ર ઈચ્છાથી જ બાળકને જન્મ આપી શકે એવી વાત હોત તો ગંગાજીએ 8 બાળકોને પોતાની ઈચ્છાથી જન્મ ન આપ્યા હોત
અને 7 બાળકોને ગંગાજીમાં ન વહાવ્યા હોત, એટલે આ વાત પણ આમ જોવા જાવ તો નિરાધાર છે. એટલે સ્ત્રીને બાળકને જન્મ આપવાનો અધિકાર છે જ, સ્વતંત્ર રૂપે અધિકાર છે જ, એમાં ના નહીં. અચ્છા, એનાથી વિશેષ વાત કે કર્ણનો જન્મ થયો ત્યારે કુંતીએ પોતાની ઈચ્છા માત્રથી જ કર્ણને જન્મ આપ્યો છે. કુંતીના વાતને અથવા કુંતીના સિદ્ધાંત કે પરિપ્રેક્ષ્યને આજની સ્ત્રીઓ એવી રીતે ન લે કે કુંવારી અવસ્થામાં જન્મ આપ્યો છે. સૂર્યનારાયણ એ દેવતા છે, દેવતાઓનું આવવું અલગ, દેવતાઓ દ્વારા ગર્ભની ઉત્પત્તિ થવી અલગ, એ આખી અલગ ઘટના છે. કોઈ વાર ફરી એની ચર્ચા કરીશું. પણ વાત એવી છે કે એ વાત એના હાથમાં હતી અને એમને જન્મ આપ્યો. અચ્છા, દુર્વાસાએ એમને દીક્ષા આપી છે મંત્રની, એટલે શિક્ષાનો અધિકાર તો હતો જ, દીક્ષાનો અધિકાર પણ હતો. દુર્વાસા મુનિએ દીક્ષા આપી છે, અને દીક્ષા કેવી દીક્ષા આપી છે કે તું જે દેવતાઓનું આહ્વાન કરી અને આ મંત્ર બોલીશ એ દેવતા તારી સમક્ષ ઉપસ્થિત થશે. એટલે કેવો પાવરફુલ મંત્ર એમને કુંતાજીને આપ્યો. એટલું જ નહીં, કુંતાજીએ આગળ માદ્રીને પણ આપ્યો છે. એટલે કુંતાજી દીક્ષા લીધી અને કુંતાજીએ દીક્ષા આપી. એટલે દીક્ષા લેવાનો અધિકાર પણ છે અને આપવાનો અધિકાર પણ છે. કયા મંત્રમાં નથી એ પછીની વાત છે, પણ કયા મંત્રમાં છે? આ મંત્રમાં તો આપી અને લીધી બંને થયું. અચ્છા, જો શ્રી વિદ્યાની દીક્ષા કોઈ લીધી હોય તો જાણતા હોય કે લોપા મુદ્રા અગત્યમયી, લોપા મુદ્રાએ અગત્યજીને આ દીક્ષા આપી છે. એનો મતલબ લોપા મુદ્રા જાણકાર છે અને અગત્યના પતિ છે, એટલે અગત્યને એમને આપી. એટલે આપણે ત્યાં ગૃહસ્થ જીવનમાં સામંજસ્ય છે, આપણે ત્યાં ગૃહસ્થ જીવનમાં મિત્રતા છે. એવું છે જ નહીં કે એકના આદેશ પર બીજાને ચાલવાનું હોય છે. બંને પ્રીતિથી એક સમાન રીતે ચાલતા હોય છે. ભાગવતજીની જ બહુ સુંદર ઘટના છે કે દીતિ અને કશ્યપ. જો ભાગવતજીના 3જા સ્કંદમાં 4 સ્ત્રીઓની કથા આવે છે, એમાં દીતિની વાત પણ આવે છે. એમાં દીતિ અને કશ્યપની ઘટનામાં એવું છે કે દીતિ કશ્યપની ઈચ્છા વ્યક્ત કરે છે કે મારે પુત્ર પ્રાપ્તિ કરવી છે અને તમે મારી સાથે સંયોગ કરો. અને કશ્યપ એમને સમજાવે છે કે એક, પહેલા કશ્યપની ઈચ્છા નથી. નંબર 2, કશ્યપ એવું કહે છે અત્યારે જે કાલ છે તે સંધ્યાનો કાલ છે. નંબર 3, સંધ્યાના કાલમાં ભગવાન શંકર વિચરણ કરવા નીકળે છે, એટલા માટે આ ઠીક નથી. એટલે આ 4 વાત થઈ છતાં પણ દીતિ ન માન્યા. એટલે દીતિમાં 4 દોષ શાસ્ત્રકારોએ અથવા ટીકાકારોએ ગણાવ્યા. એ 4 દોષમાં એવું કહ્યું કે 1, કાલગત દોષ થયો. 2, દેવતાનો અપરાધ થયો. 3, સંયમથી ચૂક થઈ. અને 4, પતિની આજ્ઞાનું ઉલ્લંઘન થયું. આ 4 વસ્તુ થઈ અને પરિણામ શું આવ્યું? હિરણ્યાક્ષ ને હિરણ્યકશિપુ. એટલે 4 દોષ થયો તો પરિણામ આ આવ્યું. હવે એનાથી બરાબર વિરુદ્ધ વાત તમે જુઓ અથવા વિપરીત વાત જુઓ તમે કે કર્દમ અને દેવહૂતિ. કર્દમે શરત શું મૂકી કે સંતાનની પ્રાપ્તિ થયા પછી હું વિરક્ત થઈ જઈશ, એટલે હું સંન્યાસ લઈશ. અને દેવહૂતિએ આ વાત જાણી અને છતાં પણ હા પાડી. હવે તમે જુઓ કે પેલા વિરક્ત જ છે એટલે જ્ઞાની ભક્ત છે, અને આ ભક્તિ પ્રધાન જ્ઞાની છે. આમાં જોવા જાવ તો એટલે આમાં પાતિવ્રત ભક્તિ છે અને કરદમજીમાં જ્ઞાન છે. તો હવે 9 દેવીઓના જન્મ છે અને પછી કોનો જન્મ થાય છે? કપિલનો. આપણે ત્યાં સિદ્ધપુરમાં જ નજીક કપિલનો પ્રાદુર્ભાવ થયો. તો એટલે જ્યારે બંને સદાચારી, પાતિવ્રત ધર્મવાળી નારી અને જ્ઞાની એવા પુરુષ અને બંનેની સમકક્ષ ઈચ્છાઓથી થતો પુત્ર એટલે ભગવાનનું અવતરણ. અને પેલામાં તમે જુઓ તો સંયમ છોડીને પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાથી, દેશકાળ પરિસ્થિતિ ન જોવાથી, એટલે તમે જો સ્વચ્છંદતા કરશો તો દીતિ જેવું પરિણામ આવશે અને સ્વતંત્રતા રાખશો તો દેવહૂતિ જેવું પરિણામ આવશે. તો વર્તમાનમાં જે વાત ફેલાવવામાં આવે છે અથવા જેના માટે કરીને સ્ત્રી સશક્તિકરણ માટે ખૂબ બધી વસ્તુ આવે છે, તો એક વાત આ વારંવાર કહેવામાં આવે છે કે પતિવ્રતાના નામે સ્ત્રીઓને દબાવવાની કોશિશ થઈ છે, અથવા પતિવ્રતા કરીને સ્ત્રીઓના અધિકારો ઉપર તરાપ મારવામાં આવે છે, અથવા એમને બોલવા જ નથી દેવાતી, અથવા એમનું શોષણ થઈ રહ્યું છે. તો શું આ પાતિવ્રત વાળી વાતને હજુ પણ આ યુગમાં પકડી રાખવી જોઈએ? અથવા કેમ કે પાતિવ્રત વાળી વાત આવે છે ત્યારે તો ત્યાં સુધી વાત આવે છે ભાઈ કોઢી હોય, દરિદ્ર હોય, ગમે તેવો હોય તો એવા પતિને નિભાવવો, અથવા એવા પતિને છોડીને બીજા પતિ સાથે લગ્ન કરવો, અથવા પુનર્વિવાહ જે રાજા રામ મોહન રાયથી આપણે ત્યાં એ વસ્તુને વધારે બળ મળ્યું
તો આ વસ્તુઓ બે કાંઈ ભારતીય સંસ્કૃતિ અને વર્તમાનવાદ એ થોડીક કંઈક મેળ નથી ખાતો એવી સ્થિતિમાં છે. તો શું આના માટે સ્ત્રીઓ માટે, આજની સ્ત્રીઓ માટે તમે શું ઉપદેશ આપી શકો કે આ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? ઓફિસમાં થતું શોષણ નથી? બિલકુલ છે જ. અચ્છા, કોઈક નાટક કંપનીમાં જાય છે તો ત્યાં જેટલા પણ લોકો એટલે સ્ટાફ છે, એટલે ઘરની બહારના પુરુષો દ્વારા થતું શોષણ નથી. બોલીવુડ હોલીવુડની ઘટનાઓ રોજ આપણે સાંભળીએ છીએ, કેટલા શોષણ થાય છે. એટલે જો શોષણની વાત છે, એક બાજુ તમે એવું કહો છો કે સ્ત્રીઓ જ મજબૂત છે, બળવાન છે, એમને કોઈનાથી ડરવું ના જોઈએ, તો શોષાય કોણ? શોષણ કોનું થઈ શકે? કોઈ કમજોર બળવાનનું શોષણ કરે? ના થાય. કમજોરનું શોષણ થાય. એનો મતલબ તો ક્યાંક તો આ અબલા છે જ. અચ્છા, અબલા છે, પણ કેવી રીતે અબલા છે? એ મનથી અબલા છે તો કે છે ના. એ એના સંકલ્પથી અબલા છે તો કે છે ના. હા, પણ શરીરથી અબલા એટલે સારી ભાષામાં કહો તો કોમળ છે, નાજુક છે જ, અને એ જ એનું સ્ત્રીત્વ પણ છે. તો શું ઘરની બહાર એ સુરક્ષિત છે? પહેલી વાત તો ઘરની અંદર નથી, તો ઘરની અંદર તો કદાચ તમે કંઈ કરી શકશો. ઘરની બહાર એ સુરક્ષિત છે. ઘરની બહાર ન જવું એવી વાત જ નથી. પુરુષોને સંયમ ન રાખવો એ વાત તો છે જ નહીં, એમને તો રાખવાનો જ છે. પણ વાત એવી છે કે જ્યારે અત્યારે તમે જે ટ્રેન્ડિંગ મૂવીઝ કે સિરીઝમાં જોઈ રહ્યા છો, તો એક સ્ત્રી છે જે ઘરમાં બધાને રસોઈ પીરસી રહી છે, થાળી પીરસી રહી છે, જમાડી રહી છે, પોતાના બાળકનું કામ કરી રહી છે, તો એને કમજોર તરીકે બતાવવામાં આવે છે કે આ કમજોર છે અને આનું શોષણ થયું, આ કશું ના કરી શકી, આ બિચારી પરાસ્ત થઈ ગઈ, અબલા થઈ ગઈ. અને બીજી બાજુ તમે જુઓ છો કે એર હોસ્ટેસ એટલે તમે પ્લેનમાં કોઈને સર્વ કરો છો તો એ ડેવલપમેન્ટ છે, એ પ્રોગ્રેસ છે, એ ઘરમાં કરો તો એ શોષણ છે. આ દોગલી નીતિ ના ચલાવો. મારી વાત તો આટલી છે. ભલે તમે બહાર જાઓ છો, બહાર તમારે અભ્યાસને અનુલક્ષીને તમે કામ કરો છો, તમે જો એવું માનતા હોય કે પેટ્રોલ પંપ પર ઊભા રહેવાથી અને ટ્રાફિક હવાલદાર બનવાથી સ્ત્રીઓની ઉન્નતિ થઈ ગઈ, તો મારું એમાં જરાય સમર્થન નથી. જે ગૃહસ્વામીની હતી એ બહાર જઈને જો કંડક્ટર બની કે પેટ્રોલ પંપ પર ઊભી રહી કે ચાર રસ્તાઓ પર ટ્રાફિક પોલીસની ગરજ સારે છે, તો એનું સ્વામિત્વ ક્યાં ગયું? એટલે જે ગૃહસ્વામીની હતી, હવે તમે એવું કહો છો કે ઘરમાં શોષણ થયું, તો ઘરમાં પતિની વાત આવે છે, એટલે પતિની વાતને માનવી એ શોષણ તરીકે તમે એને બિરદાવો છો. તો તમે જ્યાં કામ કરતા હોય છે ત્યાં તમારે 1, 2, 4 નહીં, જેટલી પણ આખી લેયર્સ હોય છે, એ લેયર્સને તમારે બધાની વાતને માનીને જ આગળ વાત ચલાવવાની હોય છે. તો પછી ખાલી ને ખાલી એવું કહેવામાં જરા પણ સાર નથી કે ઘરમાં જ પતિ દ્વારા જ શોષણ થાય છે. તો આ જે વાત છે કે આપણે ત્યાં શાસ્ત્રોમાં સ્ત્રી માટે કરીને એ વાત આવી છે કે પિતા રક્ષતી કૌમારે ભરતા રક્ષતી યૌવને સ્ત્રી રે પુત્ર રક્ષંતી ન સ્ત્રી સ્વતંત્રમાં રહેતી. તો સ્ત્રીને સ્વતંત્રતા નથી, તો સ્ત્રીને સ્વતંત્રતા નથી એ વાત ઉપર ભાર આપવામાં આવે છે. આગળની 3 વસ્તુ નથી કહેતા, પણ સ્ત્રીને સ્વતંત્રતા નથી ભારતીય સંસ્કૃતિમાં કે સનાતન ધર્મ, એ વાતને ઠોકીને વગાડીને કૂટીને કહેવામાં આવે છે. તો અહીંયા સ્વતંત્રતા શું છે અને સ્વચ્છંદતા શું છે, બેની વચ્ચેની જે ભેદ રેખા છે એ જરા સ્પષ્ટ કરશો. તમારે પિતા તમારું રક્ષણ કરે, પતિ કરે અને પુત્રો કરે તો વાંધો આવે છે, અને તમે હેલ્પલાઇન પર કોઈ અજાણ્યા વ્યક્તિની મદદ માંગો ત્યારે વાંધો નથી આવતો. પિતાને તમારી કાળજી છે, તમારા માટે પ્રેમ છે અને તમારી જવાબદારી સમજી અને એ આ દિશામાં આગળ વધે છે, તો તમને એવું લાગે છે કે જે તમારું રક્ષણ કરે છે એના તમે ગુલામ થઈ જાઓ છો. આજે સૈનિકો કે સૈન્ય જે છે દેશનું રક્ષણ કરે અથવા પ્રજાનું રક્ષણ કરે છે, તો એનાથી પ્રજા કઈ સૈન્યની ગુલામ થઈ જતી નથી. રક્ષણ જે કરે છે એટલે જે રક્ષિત છે એ તો વધારે મહત્વની અને મૂલ્યવાન થઈ જશે. તમારે ઘરમાં તિજોરીમાં ધન મૂકેલું હોય અને તમે રખવાલી કરવા માટે ચોકીદાર રાખો તો ધનનું મહત્વ છે. જો સ્ત્રીને રક્ષા પિતા કરે છે, પતિ કરે છે અને પુત્ર કરે છે, એનો મતલબ જ સ્ત્રી મૂલ્યવાન છે. મૂલ્યવાનના અર્થમાં અહીંયા તમે એને એન્કેશમેન્ટની વાત ન કરતા, મૂલ્યવાન એટલે એ અમૂલ્ય છે, કિંમતી છે, એ કંઈક વિશેષ ધરાવે છે એટલા માટે. અને બીજી વાત રહી સ્વચ્છંદતા,
તમે એવું માનતા હોય કે સમવળી સમાજમાં આવવા માટે પુરુષની જેમ સ્ત્રીઓ પણ સિગરેટ ફૂંકે, દારૂ પીએ, જુગાર રમે, વ્યભિચાર કરે, દુરાચાર કરે તો જ તમે એને સમકક્ષ માનશો તો મારો વિરોધ ચોક્કસ છે. હું આને સ્વચ્છંદતા કહીશ, સ્વતંત્રતા નહીં કહું. સ્વતંત્રતા તેનું નામ છે કે જેના કારણે સામેવાળાના અધિકારોનું પણ રક્ષણ થાય ને જતન થાય. તમે પોતાની સ્વતંત્રતા એટલે એવો અર્થ ના કરી શકો કે મારી સ્વતંત્રતા છે, હું તમને એની લાફો મારી દઉં કે તમારા ઘર પર આવીને ગમે તે રીતે વર્તન કરું. એટલે સ્વતંત્રતા એ નથી. સ્વતંત્રતામાં બીજાના અધિકારોનું રક્ષણ વિશેષ છે અને કર્તવ્યની વાત વિશેષ આવે છે, અને સ્વચ્છતામાં એ વાત આવતી નથી. રકીબેન, વિશ્વ મહિલા દિવસ એનું જે સ્લોગન છે, સૂત્ર છે, સશક્ત નારી સશક્ત વિશ્વ. બિલકુલ આ વાત છે. એનો મતલબ એવો છે કે નારી સશક્ત હશે તો આખું વિશ્વ સશક્ત રહેશે. તો વર્તમાન સમયમાં નારીનું સશક્તિકરણ એટલે શું, અથવા સશક્તિકરણ કેવી રીતે કરી શકાય, એના આયામ શું છે, એ શું શું કરવાથી કરી તમારી આ વાત એટલા માટે ગંભીર બનશે કે એનાથી ક્યાંક સરકારમાં બેઠેલા, ક્યાંક કોઈ સત્તાધીશો કે ક્યાં અધિકારી, એમાંથી કોઈના કાને આ વાત પડશે તો એ વાત એ અમલમાં મૂકવાનો કોશિશ કરશે, પ્રયત્ન કરશે. ક્યાંક કોઈ સારી વાત કોઈને ચોંટી જાય અને ઉત્થાનમાં વસ્તુ સંભવ બને. તો સશક્તિકરણ માટે શું કરવું જોઈએ? તમારું શારીરિક બળ એ સશક્તિકરણનું કારણ હોઈ શકે? પ્રશ્ન છે. તો શારીરિક બળ સશક્તિકરણનું કારણ ન હોઈ શકે. જો એટલા પૂરતીથી જ નારી સશક્ત થઈ જાત તો જે પણ WWF માં હોય છે કે જેની બોડી બિલ્ડિંગમાં જે હોય છે એમને કોઈ દુઃખ રહેત નહીં, અને એમના થકી કોઈ દુઃખ ન રહેત, અથવા એમના થકી કોઈ પણ આપત્તિ કે સમાજમાં કોઈ હાનિ એવી વાત ન આવત. તો ખાલી ને ખાલી રમતોત્સવ કરવાથી અથવા રમતમાં અથવા રમતગમતમાં ક્રીડામાં રહેવાથી જ અથવા સ્પોર્ટ વુમન તરીકે પોતાની છાપ આગળ બનાવવાથી એ આવશ્યક છે, નથી એ વાત નથી. પણ એટલા માત્રથી થઈ જશે તો કહે છે તો એવું પણ શક્ય નથી. કારણ કે એવી કેટલી બધી ક્રીડાના ક્ષેત્રમાં અથવા રમતગમતના ક્ષેત્રમાં એવી કેટલી બધી સ્ત્રીઓ છે કે જે પોતે ડિપ્રેશનનો શિકાર છે અને પોતે ઘણીવાર ડ્રગ એડિક્ટ બની જાય છે. તો સમૃદ્ધ થશે એટલે એની પાસે પોતાનો પૈસો, અહીંયા પોતાનો પૈસો એટલા માટે કહું છું કારણ કે આજે લોકોમાં એક વાત આવી છે કે કમાય તે જ પોતાનો પૈસો છે, કે ભાઈનો કે પિતાનો કે પતિનો પૈસાને પોતાનો પૈસો નથી માનતી, જાણે અધિકાર નથી વાત કરે છે. તો પોતાના પૈસા એટલે સમૃદ્ધ થશે તો જ સશક્ત થશે, તો એ વાતને પણ સાર નથી. જો એવું હોત તો જેની પણ પાસે પૈસો છે એ સુખી હોત, એને સાયકેટ્રિસ્ટ પાસે જવું ના પડે. સાચી વાત. તો સશક્તિકરણ શું છે? સ્ત્રી માટે ચારિત્ર્ય અને કરુણા આ બે જ સશક્તિકરણના ઉપાય છે. સ્ત્રીનું ચારિત્ર્ય જ એનું બળ છે, સ્ત્રીનું ચારિત્ર્ય જ એની સમૃદ્ધિ છે. અને સ્ત્રીનું ચારિત્ર્ય જ જો એ સારા ચારિત્ર્યની છે તો જ એનું શરીર, એનું મન, એનું વ્યક્તિત્વ, એનું ગૃહ, એનું પરિવાર, એનું સમાજ, સમાજ થકી રાષ્ટ્ર અને રાષ્ટ્ર થકી વિશ્વ ને લાભ થશે, અથવા એ કઈ પોતાની વાત મૂકી શકશે, આપી શકશે અને યોગદાન કરી શકશે. બીજી વાત છે સ્ત્રીની કરુણા. કરુણામાં એવું છે કે જેનો સ્વાભાવિક ધર્મ છે, જે એની પ્રકૃતિ છે. સ્ત્રીઓને કરુણા કોઈની પાસે લેવાની જરૂર નથી. સ્ત્રીઓ કરુણા સ્વાભાવિક રીતે સ્ત્રીઓના સ્વભાવમાં અને મનમાં કરુણા હોય જ છે. હા, કેટલીક વાર એવું બને છે કે સ્ત્રીઓ ઘાતકી પણ જોવા મળે છે, અથવા સ્ત્રીઓએ કોઈ હત્યા કરી હોય એવું પણ જોવા મળે છે. પણ આમ જોવા જાઓ તો એની પ્રકૃતિથી વિરુદ્ધનું કાર્ય છે. સ્ત્રીનું કાર્ય સર્જનનું છે, અને સર્જન તે જ કરી શકે જેનામાં સહનશક્તિ હોય અને જેનામાં કરુણા હોય. વગર કરુણાએ અને વગર સહન કરીએ કોઈ પણ સ્ત્રી સર્જન કરી શકતી જ નથી. એ તો એ જ જાણી શકે કે જેને સંતાનને જન્મ આપ્યો હોય. સંતાનને જન્મ આપે છે ત્યારે બે વસ્તુઓ સાથે થાય છે. એક કરુણાથી આપે છે અને બીજું સહન કરીને આપે છે. એના પછી જ્યારે એ માતૃત્વનો ભાવ વિકસાવે છે ત્યારે પણ જે દૂધ આવે છે તે કરુણા અને વાત્સલ્યને કારણે આવે છે. એટલે કરુણા વિના સ્ત્રીનું કોઈ અસ્તિત્વ નથી.
કરુણા વગરની સ્ત્રી ગમે તેટલી ધનવાન હોય, ગમે તેટલી પુષ્ટ હોય, ગમે તેટલી પ્રસિદ્ધ હોય, ગમે તેટલી વિદુષી હોય, છતાં પણ જો એનામાં કરુણા નથી તો એ સ્ત્રી નથી. બિલકુલ. એટલે કરુણા એનું સર્વોપરી ધન છે. બીજું એનું ચારિત્ર્ય એ એનું મોટું ધન છે. અને આ બંને ભેગું થાય અને જ્યારે પ્રેમ કરે છે અને એ સ્નેહ આપે છે ત્યારે જે સ્નેહમયી અને મમતામયી બને છે. એટલે પ્રેમ તો જ ઉત્પન્ન થાય છે જો કરુણા હોય. વગર કરુણાએ પ્રેમ પણ ઉત્પન્ન થતો નથી. કારણ કે એના પ્રેમમાં જ્યાં સુધી સ્વાર્થ છે ત્યાં સુધી કરુણા નથી. અને જ્યાં સુધી સ્વાર્થ છે ત્યાં સુધી એ માત્ર આકર્ષણ અથવા કર્તવ્ય પૂરતી વાત બની જાય છે. એટલે બે વસ્તુ મારી દૃષ્ટિએ આવશ્યક છે. એક, આજની સ્ત્રીમાં ચારિત્ર્ય બિલ્ડિંગ થવું જોઈએ, એટલે ચારિત્ર્યને પુષ્ટ કરવું જોઈએ. અને બીજું, તમારામાં રહેલી કરુણા અને દયાને તમારે ક્યારે ખોવી ન જોઈએ. બિલકુલ, બહુ સરસ વાત કરી તમે. એક બાજુ સ્ત્રી શિક્ષણનો રેશિયો વધ્યો છે, જે માપવામાં આવે છે માપદંડોના આધારે, સ્કૂલમાં જતી છોકરીઓની સંખ્યાના આધારે. તો સ્ત્રી શિક્ષણનો રેશિયો વધ્યો છે. બીજી બાજુ સ્ત્રીનું જન્મનું પ્રમાણ ઘટ્યું છે. એટલે શિક્ષણનો રેશિયો વધ્યો છે અને જન્મનો દર ઘટ્યો છે. સાધારણ રીતે ભારતમાં 1000 પુરુષોએ 927 સ્ત્રીઓ છે. ઊંઝાને બાદ કરી દઈએ તો ઊંઝામાં 816 જેટલો રેશિયો છે. એટલે સૌથી વધારે ઓછી સ્ત્રીઓની સંખ્યા અહીંયા પેદા થાય છે ઊંઝામાં. એવું એક મારા વાંચવામાં ક્યાંક આવ્યું છે. પણ આમ જનરલ ગણીએ તો પણ સ્ત્રીઓનો જન્મનું પ્રમાણ ઘટતું જાય છે. હવે જન્મ આપવાનો અધિકાર સ્ત્રીનો છે, તો જન્મનું પ્રમાણ કયા આધારે ઘટી રહ્યું છે? એક બાજુ તો સોનોગ્રાફી અટકાવવાની કોશિશો ભરપૂર ચાલી અથવા તો ચાલી રહી છે. જ્યાં સુધી મને અંદરની વાતો સમજવામાં આવે છે ત્યાં સુધી એવી છે કે પહેલા 5000 માં એબોર્શન થતા હતા, એ હવે 50000 માં થાય છે. આ ફરક પડ્યો એનાથી. હા, જનરલ જે થતું હતું એ સામાન્ય માણસ કરતો હતો, એ બંધ થઈ ગયું. મોટા લોકો હવે કરે છે. તો આ ફરક પડ્યો છે. તો સ્ત્રીનો જન્મદર ઘટાડીને સ્ત્રીને શિક્ષિત કરવાનું આ પરિણામ છે. શિક્ષિત થયેલી સ્ત્રીઓ એબોર્શન કરે છે કે જે નથી સમજતી, અભણ હતી, જે પરંપરાથી ટેવાઈ હતી, એ સ્ત્રીઓ એબોર્શન કરે છે. તો આને કેવી રીતે તમે જુઓ છો અથવા કેવી રીતે બોલવો છો? ધર્મ વિહોણી શિક્ષા એ આનું પરિણામ. બિલકુલ એક્ઝેક્ટ, મારે આજ બોલવડાવું હતું. સ્ત્રી પોતાનો ધર્મ ચૂકી છે. સ્ત્રી પોતાની જે સ્વાભાવિક ગુણધર્મો છે એનાથી દૂર થઈ છે અને કોરી શિક્ષાને આધીન થઈ છે. એનું આ પરિણામ છે. બિલકુલ. હવે જે તમે વાત કરી છે, હમણાં થોડી વાર પહેલા તમે કીધું કે સહન શક્તિ સ્ત્રીનો એક ગુણ છે અને એના આધારે જન્મ આપે છે વગેરે. સહન શક્તિ એવું આપણે ત્યાં ફિલ્મી ગીતોમાં પણ આવ્યું કે ધરતી કી તરહ તું હર દુઃખ સહેલે, સૂરજ કી તરહ તું જલતી જા. તો એ જે વાત છે કે સહન શક્તિ એ સૌથી વધારે કોઈનામાં હોય તો એ સ્ત્રીમાં છે. એ સહન શક્તિના આધારે જ પરિવાર ટકતા હતા. સાસરામાંથી પિયરમાં આવે તો આજકાલની સ્થિતિ એવી થઈ છે કે મોબાઈલ હાથમાં આવવાના કારણે કોઈએ તૂતા કરી ઘરમાં, તો અહીંયા ઘરમાં શાક શું બને છે ને એની માને ખબર હોય કે એની બેનને ખબર હોય કે અહીંયા આ શાક બન્યું ને આ શાકમાં આજે મીઠું વધારે થઈ ગયું, આમાં મરચું વધારે થઈ ગયું, આમાં ખાંડ વધારે થઈ ગયું. સાસુ શું બોલીને ડાયલોગ સાથે બધાને પેલા લોકોને અડધી મિનિટમાં ત્યાં જાણ થઈ જાય છે. કદાચ એનું જ આ પરિણામ છે કે છૂટાછેડાનો રેશિયો વધ્યો છે. આ છૂટાછેડાનો રેશિયો જો સ્ત્રી સહનશીલ હોય તો કદાચ ન વધે, ઘટી શકે, નિયંત્રણમાં રહે. તો આ માટે સ્ત્રીઓ માટે તમે શું સલાહ આપશો? આપે હમણાં મને એકવાર થોડા સમય પહેલા જ એક પ્રશ્ન કર્યો કે શોષણ વધારે થઈ રહ્યું છે. જેનું શોષણ અને અત્યાચાર જેના પર વધારે થાય છે અને સંઘર્ષમાંથી સુવર્ણની જેમ તપી તપીને બહાર આવે છે, એ પ્રસિદ્ધ અને પૂજ્ય થાય છે કે બીજા કોઈ? બિલકુલ. જે તમે આજે મહાત્મા ગાંધીની વાત કરતા હોય કે નેલ્સન મંડેલાની વાત કરતા હોય કે કોઈ પણ મહાપુરુષની, આ તો હું એટલા માટે કહું છું કે અત્યારે લોકો આમના નામથી પરિચિત છે. તો એનો મતલબ જ કે જે સહન કરે છે અને સંઘર્ષ આપે છે તે જ સુવર્ણની જેમ તપીને બહાર આવે છે. સ્ત્રીઓમાં જો સહન શક્તિ ઘટી છે તો એમના પ્રત્યેનો પૂજ્યભાવ ઘટ્યો છે અને એ પૂજ્યભાવ ઘટવાને કારણે જ એમની સાથેના દુર્વ્યવહાર થયા છે. પુરુષની વૃત્તિ તો એમાં જવાબદાર છે જ. પુરુષ પોતાના પર સંયમ નથી રાખી શકતો, એ કારણ એમાં છે જ. પણ સ્ત્રીઓ પણ પોતાના તરફ અનાદરથી એ લોકો જોઈ રહ્યા છે, એમાં સ્ત્રી પણ ક્યાંક કારણ છે જ. એ લોકોની દૃષ્ટિમાં પાપ છે એમાં ના જ નથી, પણ સ્ત્રીઓની ઉચ્છૃંખલતા, સ્ત્રીઓની જે સહનશક્તિ ઘટી છે, સ્ત્રીઓની જે સંવેદના હતી,
અચ્છા, જે તમારે તમારા ઘર પૂરતી રાખવાની હતી તે હવે અમે છડે ચોક કરી નાખી. એ મોબાઈલનું દુષ્પરિણામ આવ્યું કે જે વસ્તુ તમે અંદર રાખતા હતા, હવે તમે જુઓ, જે પ્રેમના ક્ષણ છે, જે પતિ પત્નીની કે પ્રેમી પ્રેમિકા વચ્ચેની અંતરંગ વાતો કે દૃશ્યો કે ચિત્રો છે એ પણ હવે છડે ચોક આવી રહ્યા છે. હા, ઇન્સ્ટાગ્રામ ની રીલમાં આ જ જોવા મળે છે. એનો મતલબ કે મર્યાદા છતી થઈ રહી છે, મર્યાદાનું ઉલ્લંઘન થઈ રહ્યું છે કોઈ પણ રીતે તમે જુઓ. એટલે જે વસ્તુ, એવું નથી કે જે વસ્તુ તમે છુપાઈને રાખો છો એ ચોરી જ હોય. પ્રેમ પણ ગુપ્ત હોય છે, ભગવાન પણ ગુપ્ત છે. આનાથી મોટી વાત તો શું હોઈ શકે? પણ ઈશ્વર પણ પ્રગટ તો નથી, ઈશ્વર પણ છુપાઈને રહે છે. એટલે સત્ય જરૂરી નથી કે દર વખતે પ્રગટ જ કરવું. એ જે વાત દબાઈને રાખતા હતા, છુપાઈને રાખતા હતા, અથવા એક સમજ શક્તિથી એ વાતને વળાંક આપતા હતા, અથવા એ બહાર જાહેર નતા કરતા, એને કારણે ઘર સચવાતા હતા. એટલે મારી એક વાત બધી જ બહેનો માટે છે, ચાહે મેરિડ હોય, ચાહે અનમેરિડ હોય, ચાહે વૃદ્ધા હોય, ચાહે યુવા હોય, કે ચાહે કે તમે તમારા પૂરતી જે વાત તમને કહેવામાં આવી હોય તમારા પૂરતી રાખો અને એનો વિવેક બુદ્ધિથી વિચાર કર્યા પછી નિર્ણય લો. તમે નિર્ણય લેવા માટે સ્વતંત્ર છો, પણ તમે જાહેર કરવા કે ફેલાવવા માટે સ્વતંત્ર નથી. જે વાક્ય તમે તમારા સાસુ સસરા માટે બોલો છો અને તમારા પતિ સાંભળી લે છે, એ જ વાક્યનો અડધો ભાગ પણ તમારા જો પતિ તમારા માતા પિતા માટે બોલતા હોય તો તમે રિએક્ટ કરો છો. આ રિએક્ટ કરવાની ભાવના ન રાખી અને સંગ્રહ કરી સમય થાય એટલે દેશ કાલ પરિસ્થિતિને જોઈ અને રિએક્ટ કરવું જોઈએ. સીધું રિએક્શન આપવાથી જ આ બધી દુવિધાઓ આવતી હોય છે. સશક્તિકરણ ભારતીય સમાજમાં વિશેષ કરીને તમે જુઓ કે ભારતમાં તો ક્યાંય સ્ત્રી અશક્ત છે એવું જ મને તો નથી લાગતું. ન્યાયાધીશની વાત કરવામાં આવે તો મંડન મિશ્રની સાથે ઉભય ભારતીનું નામ તમારે લેવું પડે કે આટલું મોટું ન્યાયનું કામ આદિશંકર જેવું તો બીજું હોય જ કોણ છે? શંકરાચાર્ય જેવું તો કોઈ અત્યારે પ્રજ્ઞાવાન છે જ નહીં. અને એનો ન્યાય કરવા માટે કોણ બેસે? તો ઉભય ભારતી બેસશે. અથવા ઝાંસીની રાણીનું નામ તો હમણાંનું તાજું કહેવાય. 9 અંગ્રેજોની સામે જેને 1800 અંગ્રેજોને 1600 અંગ્રેજોને તલવારથી કાપી નાખ્યા, તો કેવું વ્યક્તિત્વ 23 વર્ષની ઉંમરમાં! આનાથી મોટું સશક્તિકરણનો બીજો કયો વિકલ્પ હોઈ શકે, અથવા તો કયો તમારી પાસે નામ હોઈ શકે? દુર્ગા સાક્ષાત રણચંડી બનીને મેદાનમાં કૂદે અને મહિષાસુર હોય કે રક્તબીજ હોય કે ચંડમુંડ હોય એનો વિનાશ કરી નાખે, શું એનાથી વધારે હોય? ભારતીય સમાજમાં આજે પણ દેવીનું સ્વરૂપ એટલે તમારે વિદ્યા જોઈએ તો સરસ્વતી, લક્ષ્મી, પૈસા જોઈએ તો લક્ષ્મી, તમારે શક્તિ જોઈએ તો મહાકાલી. એટલે એક જગ્યાએ ભારતમાં તો ઇમ્પ્રુવમેન્ટનો કોઈ જો આદર્શ હોય ને તો એ સ્ત્રી છે. તમે ઇન્ટરનેશનલ વુમન્સ ડે ની કે વિશ્વ મહિલા દિવસની વાત કરો છો, આપણે ત્યાં નવરાત્રી છે, 9 દિવસ છે, એક દિવસ નહીં 9 દિવસ છે. અચ્છા, એનાથી વિશેષ દીપાવલીમાં ધનત્રયોદશી અને ચતુર્દશી અને દીપાવલી આ 3 દિવસમાં દેવી પૂજનનું મહત્વ છે. લક્ષ્મી પૂજન, મહાકાલી અને સરસ્વતીનું પૂજન. આપણે ત્યાં દિવસની વાત નથી, 9 દિવસ. અરે પર્વ રૂપે શક્તિનો પર્વ મનાવવામાં આવે છે. જે શક્તિના, જે દેવીના પર્વ મનાવવામાં આવે છે. એ દેશમાં તમે એવું કહેતા હોય કે મહિલા દિવસ પહેલા મહિલાઓ સશક્ત નથી કે મહિલાઓ માટે માન નહોતું, તો આપણું જ્ઞાન અધૂરું કહેવાય. બિલકુલ 100% સાચી વાત છે. અને જે લોકો એમ કહે છે કે મહિલાઓ માટે ભારતમાં આવું હતું તેવું હતું અથવા વિરોધમાં બોલે છે, એવું અમેરિકા દાખલા તરીકે, અમેરિકામાં રાષ્ટ્રપતિ આજ સુધી મહિલા કોણ થઈ? કેમ, શા માટે? જે લોકો એમ કહે છે કે મહિલા સશક્તિકરણ બનાવવું જોઈએ કે ઉજવવું જોઈએ, એ લોકો પોતાને તે રાષ્ટ્રપતિ માટે, રાષ્ટ્રપ્રમુખ બનાવવા માટે નેશનલ પ્રેસિડેન્ટ અમેરિકામાં મહિલાને નહીં બનાવવામાં આવે. એ નથી ચાલ્યું. અને ભારતમાં ઇન્દિરા ગાંધીનું નામ એવડું મોટું છે સાહેબ કે મહિલા સશક્તિકરણનું જ્વલંત ઉદાહરણ કોઈ વિશ્વે લેવું હોય તો આખી દુનિયામાં સૌથી પહેલું ઉદાહરણ, એવું એટલું મોટું ઉદાહરણ. બ્રિટનની મહારાણીનું નામ તો છે જ, પણ તમે ભારતીય આદર્શ તરીકે કોઈને લઈ શકો એમાં તો ઇન્દિરા ગાંધીનું નામ પણ એટલું જ મોટું છે. એટલે ભારતમાં સ્ત્રી સશક્તિકરણ, અને મને તો તમને જોઈને જ એમ થાય છે કે સશક્તિકરણનું સૌથી મોટું ઉદાહરણ. તમે આટલો અભ્યાસ, આટલી વિદવત્તા, આટલી જગ્યાએ પ્રવચન કરવા અને ઘર પરિવાર બધી જવાબદારીઓ સંભાળીને કરો છો, તો તમારું આ સશક્તિકરણ, તો તમારા સશક્તિકરણમાં કોનો ફાળો અથવા કેવી રીતે તમે સશક્ત બન્યા છો એ કહેશો જરા? મારા પિતાજીનો સૌથી મોટો ફાળો હું એમાં ગણાવીશ. પિતાજીનો એટલા માટે કારણ કે મારા જે ગુણ, મારો જે સ્વભાવ જે છે એ બિલકુલ એમના જેવો છે. એટલા માટે મારા પિતાનું સૌથી મોટું યોગદાન છે. માનું યોગદાન તો ક્યારે ભૂલી જ ન શકાય. જો આ બધું હોવા છતાં પણ એમને મને જન્મ જ ના આપ્યો હોત, એટલે હું એમનું સર્જન છું, પણ હું મારા પિતાજીનો વિચાર છું. એટલે આ બંને છે તો આજે હું છું. અને મારી પોતાની શાસ્ત્રમાં અભ્યાસની ઈચ્છા, સનાતન વૈદિક ધર્મ માટે મારો પ્રેમ અને મારો આદર,
જે પણ મને કંઈક મળ્યું છે આ ઋષિઓના તત્વો, સિદ્ધાંત, વિચારો અને દર્શનને કારણે જ મને પ્રાપ્ત થયું છે. એટલે મારા વૈદિક ધર્મના જે ઋષિઓ, જે આચાર્યો અને જે પણ વૈદિક સાહિત્ય છે એના માટેનો મારો પ્રેમ જ મારી વિદવત્તા અથવા જે પણ કંઈ જ્ઞાન જે પણ મને મળ્યું છે એનું કારણ છે. બહુ સરસ. તો શ્રોતા મિત્રો, આજના આ મહિલા દિવસ નિમિત્તે સશક્ત મહિલા કોણ હોઈ શકે એનું જ્વલંત ઉદાહરણ કોઈ હોય તો આપણી સમક્ષ ડોક્ટર ગાર્ગી પંડિત છે. એક સશક્ત મહિલા સશક્તિકરણ માટે જરૂરી નથી, આજે જરૂરી નથી એટલે કેવા અર્થમાં કહું છું જરૂરી નથી, જે ફિલ્મ લાઈનમાં જે લોકો જઈ રહ્યા છે તો ઇન્સ્ટાની રીલ્સ દેખી રહ્યા છે, જુઓ છો કે ઓછા કપડાં પહેરીને, ઓછી વાતો કરીને, નીચલા સ્તર ઉપર જઈને એને જો સશક્તિકરણનો આદર્શ ગણાવવામાં આવશે તો એના વિરુદ્ધ ગાર્ગી પંડિત થવું પડશે. એટલા માટે કે આ ભારતીય સંસ્કૃતિને પોષતું નથી, શોષે છે. ભારતીય સંસ્કૃતિના શોષણથી મહિલાઓનું સંરક્ષણ નહીં થઈ શકે અને ભારતીય સંસ્કૃતિના વિચારને દબાવવાથી મહિલા સશક્તિકરણ નહીં થઈ શકે. મહિલાઓને સશક્ત કરવી હશે તો એના માટે એના મૂળમાં ભારતીય વિચાર, સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ જોઈશે. એનું સ્પષ્ટ ઉદાહરણ આપણી સામે છે. એવા ડોક્ટર ગાર્ગી પંડિતનો ખૂબ ખૂબ આભાર કે એમણે આજે મહિલા દિવસ નિમિત્તે મહિલાઓ માટે સરસ ઉદ્બોધન, પોતાના વિચારો થકી કર્યું. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ફરી મળીશું. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.